I am Andron Macwan from J. Somna School. I teach English in 8th standard. Today we are learning a poem. Unit 1 first. I will be that. Brain Pattern is a poet. એટલે આ કાવ્યના કવિ છે બ્રેન પેટર્ન. કાવ્યમાં શું કહેવા માંગે છે જરા આપણે વાંચીએ ને સમજીએ. Activity 1A. Recite after your teachers. I told them when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. ફર્સ્ટ સંજ્ઞાને આપણે જરા સમજી લઈએ. અહીં પોઈન્ટ કહે છે કે મારે કંઈક બનવું છે. શું બનવાનું એની વાત કરે છે. મેં તેમને કહ્યું, કોને? વડીલોને અથવા તો મોટેરાઓને. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ મોટા થઈશું એટલે કે મોટો થઈશ. જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ સાયન્ટિસ્ટ. મારે વૈજ્ઞાનિક થવું નથી. શબ્દ આપેલો છે સાયન્ટિસ્ટ. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. મારે સમાચાર જે ટીવીમાં સમાચાર વાંચે છે એ ન્યૂઝ રીડર પણ થવું નથી. નો, ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. શું થવું છે? તો કે મારે ફ્રી થવું છે, મુક્ત થઈ જવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી. ફ્રી અને ટ્રી રાઇમિંગ વર્ડ્સ છે, જરા જોજો મિત્રો. કહે છે કે મારે ફ્રી થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી. મારે વૃક્ષ બનવું છે. વૃક્ષ તમે જોઈ શકો છો એકદમ મુક્તપણે જીવે છે. એને કોઈ જાતનું ટેન્શન કે કંઈ હોતું નથી. દે સેડ, હવે સામે જવાબ આપે છે વડીલો. They said, you can't. No, you can't be that. ના, તું નહીં બની શકે અથવા તારે કરવાનું નથી. ના, તું નહીં બની શકે. આગળના આપણે વિડીયોઝની અંદર જોયું કે કેનનો ઉપયોગ અને કેન નોટનું શોર્ટ ફોર્મ થાય છે કાન્ટ. નાઉ સેકન્ડ સ્ટેન્જા. આઈ ટોલ્ડ ધેમ. ફરીથી કવિ કહે છે કે મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ તે વખતે, I am not going to be an airline pilot. હું મોટો થઈને વિમાન ચાલક બનવાનો નથી, એટલે કે બનવા માંગતો નથી. બીજું શું નથી બનવા માંગતા? એ ડાન્સર, એ લોયર ઓર એ ડોક્ટર. બીજું હવે કહે છે લોયર, દેટ મીન્સ કે વકીલ. મારે વિમાન ચાલક નથી બનવું, નૃત્યકાર નથી બનવું એટલે કે ડાન્સર નથી બનવું, વકીલ નથી બનવું કે ડોક્ટર નથી બનવું. નો, ના. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન. મારે વિશાળ બનવું છે. શું વિશાળ બનવું છે? તો કે મારા સમુદ્ર જેટલું મોટું વિશાળ બનવું છે કે જેથી કરીને મારી અંદર વેલ માછલી તરી શકે. એટલે કે એટલું મોટું એટલું વિશાળ બનવું છે મારે. વેલ માછલી તમને ખબર છે કે વિશાળકાયી માછલી છે. દે શેડ, ફરીથી પેલા પાછા વડીલો કે છે, દે શેડ, યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું નહીં બની શકે, ના તારે બનવાનું નથી. થર્ડ સ્ટાન્જાની અંદર ફરીથી પાછા કવિ કે છે, શું કે છે? આઈ ટોલ્ડ ધેમ, મેં એમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ ડીઝે. મારે ડીઝે બનવું નથી. એ કોમ્પ્યુટર પ્રોગ્રામર, કોમ્પ્યુટરના જે પ્રોગ્રામ બનાવે છે એવો કોઈ પ્રોગ્રામર બનવું નથી. એ મ્યુઝિશિયન, સંગીતકાર, ઓર એ બ્યુટિશિયન, બ્યુટિશિયન સૌંદર્ય તજજ્ઞ. નો. શું કે છે આગળ? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી ઝરણા વહે, થ્રુ દ્વારા, ઝરણા. આઈ શેલ બી ધ હોમ ઓફ ઈગલ. મારે શું બનવું છે? તો કે છે મારે ગરુડ જે છે એમના ઘર બનવું છે. આઈ શેલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. શું છે ફૂલ ઓફ વેલીઝ? વેલીઝ એટલે ખીણ. એટલે કે ખીણો બનવી છે.
તો એ ખીણો કેવી ફુવારાઓથી ભરેલી છે. આઈ શેલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, આઈ એમ ગોઈંગ ટુ બી એ રેન્જ ઓફ માઉન્ટેન્સ. અને આ ફુવારા અને ખીણો ને બધું ક્યાં જોવા મળશે? તો રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા. મારે એવી વિશાળ પર્વતમાળા બનવું છે કે જેથી કરીને મારી અંદર મોટી મોટી ખીણો હોય, ફાઉન્ટેન હોય, અને એની અંદર પેલા જે ગરુડ છે એ પોતાના પક્ષીઓ મતલબ કે પક્ષીઓ અને એ માળા બનાવી અને રહી શકે, એટલે કે લોકોને વિશ્રાંતિ આપી શકો, આરામ આપો. દે શેડ પાછા કહે છે યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. ના તું નહીં બની શકે, ના તારે બનવાનું નથી. હવે કવિ પૂછે છે કે તમે શું બનવા માંગો, એટલે કે મારે શું બનવું એમ. આઈ આસ્ક ધેમ, મેં એમને સામેથી પૂછ્યું ભાઈ શું કરું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, હું શું હોઈ શકું, એટલે મારે શું કરવું એમ. જસ્ટ એ ચાઇલ્ડ દે સેડ, તું તો હજુ બાળક છું, નાનો છું, બાળક જ છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને બાળક તો હંમેશા અમે જે કહીએ છીએ, અમે જે કહીએ એ પ્રમાણે તમારે બનવાનું છે, એ પ્રમાણે તારે બનવાનું છે. કહેવાનો મતલબ છે કે તારું કશું જ નહીં ચાલે, અમે જે કહીએ છીએ એ તારે બનવાનું છે, એ પ્રમાણે તારે વર્તવાનું છે. હવે પાછળ તમે પેજ નંબર 2 ઉપર જોશો તો બી એક્ટિવિટી આપેલી છે. ચૂઝ ધ ટીક કરેક્ટ ધ ઓપ્શન, સાચા જે વિકલ્પો છે એની સામે તમારે ટીક કરવાની છે. પહેલું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. પહેલા સ્ટાન્જાની અંદર કવિ શું બનવા માગે છે? ટ્રી, ઓશિયન, ધ ઓશિયન ઓર એ સાયન્ટિસ્ટ. તો એમાં પહેલામાં આપેલું છે ટ્રી. સેકન્ડ વન, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. હા, બાળકમાં શું થશે, મતલબ કે એ શું બનવા માગે છે? વિશાળ સમુદ્ર જેવું બનાવવા માગે છે. ઓપ્શન છે ફિશ, હા, વીડ્સ એન્ડ વેલ્સ. તો વેલ આન્સર આવશે એનો. થર્ડ વન, ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો ઓપ્શન છે એ માઉન્ટેન, ધ ઓશિયન ઓર એ હાઉસ. તો આન્સરમાં આવશે એ માઉન્ટેન. ફોર્થ વન, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી એ ડેશ ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા જે સ્ટાન્જા છે એની અંદર એ શું બનવા માગે છે? એ ડોક્ટર, એ બ્યુટિશિયન ઓર એ માઉન્ટેન રેન્જ. તો એનો જવાબ સાચો આવશે એ માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન અ ગ્રુપ. મિત્ર, અહીંયા આગળ એક તમારી સ્વતંત્રતા, તમે કેટલું ઇંગ્લિશ જાણો છો એના માટે તમારા માટે એક પ્રશ્ન મૂકવામાં આવેલો છે કે તમારે ગ્રુપની અંદર ડિસ્કશન કરવાનું. આ જે પ્રશ્ન છે તમે પહેલાં તમારા માનસિક રીતે તમારા વિચારો વ્યક્ત કરવા માટે તમે એમાં ગુજરાતીમાં પણ ચર્ચા કરી શકો છો કે તમે શું બનવા માગો છો, એને વિશે ચર્ચા કરી શકાય છે. બરાબર છે? એટલે તમારા શબ્દભંડોળનો ઉપયોગ થાય. હવે કહે છે કે ધારો કે અહીંયા આગળ મ્યુઝિશિયન હોય તો મ્યુઝિશિયન વિશે તમે શું વિચારી શકો છો? તો કે મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હા, તો કહે છે કે મ્યુઝિશિયન છે, સંગીતકાર, એ જુદા જુદા પ્રકારના સંગીતના જે સાધનો છે એનો ઉપયોગ કરી શકે, એટલે વગાડે છે. સેકન્ડ વન છે એ ડીજે. ડીજે થશે તો એની અંદર તમે કહો કે એ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. ડીજેની અંદર તમે જો અત્યારે બધા જે ગીતો છે એને મિક્સ કરી દેવામાં આવે છે અને એને મિક્સ કરી અને પછી વગાડવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે એ સાયન્ટિસ્ટ. તો સાયન્ટિસ્ટ શું કરી શકે? તો એ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ્સ ઓર ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ. સાયન્ટિસ્ટ એ શું કરે છે? તો ડિસ્કવર કરે છે, શોધે છે, શોધખોળ. એન્ડ ઇન્વેન્ટ, હા, એનું પણ સંશોધન કરવું, દેટ મીન્સ નવી નવી વસ્તુનું શોધ કરે છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે એ બહુ જરૂરી નથી પણ છતાં પણ જોઈએ. ટોક યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે મોટા થઈને શું બનશો એના વિશે તમારે જુદા જુદા મંતવ્ય, દરેક મિત્ર પોતાનો જુદા મંતવ્ય આપી શકે. અહીં પણ તમે ગુજરાતી ભાષામાં એનો ઉપયોગ કરી અને વાત કરી શકો છો મિત્રો સાથે. શક્ય હોય ત્યાં સુધી અંગ્રેજી શબ્દો વાપરવા. સેવન્થની અંદર છે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. આપેલી જે વસ્તુઓ છે એમાંથી તમે એક વસ્તુ એટલે કે કોઈ પણ એક વસ્તુ બનવા માગો છો ખરા? વાય. તો એના માટે તમારે કારણ દર્શાવવું પડે અને કલેક્ટ ધેર આઈડિયાઝ. તો એના માટેના આઈડિયાઝ શું છે એ તમારે જોવાનું. ધારો કે મૂન છે, ધ મૂન. તો મૂન વિશે બનવું હોય તો આપણે આ રીતે કહી શકીએ, આઈ વુડ લાઇક ટુ બીકમ મૂન. હું એક ચંદ્ર બનવા માગું છું.
સો દેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ, જેથી કરીને હું પ્રકાશી શકું એટલે કે પ્રકાશ આપી શકું એટ નાઇટ, રાત્રિએ. પીપલ વુડ બી હેપી ટુ સી મી, અને મને જોઈને આનંદ. સ્વાભાવિક છે, ચંદ્ર વિશે આપણે જોઈએ છીએ કે એને બાળકોની ભાષામાં કહીએ તો ચાંદા મામા આપણે કહેતા હોઈએ છીએ, તો કે મને પ્રકાશિત આપવું અને લોકો મને જોઈને આનંદ થાય. મિત્રો, અહીંયા આગળ આપણું આ કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.